ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના 130મા સ્થાપના દિનની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસના સ્થાપના દિન મહોત્સવમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાજુ ફલવાળા, ગણેશ સુગરના ચેરમેન સંદીપભાઈ માંગરોળા, યુથ કોંગ્રેસના પ્રમુખ શમશાદ અલી સૈયદ, રાકેશ પરમાર, નિશુલ્ક મિસ્ત્રી, દિલાવર પટેલ, જયકાંત પટેલ તથા મહિલા કોંગ્રેસ શહેરના પ્રમુખ ધ્રુતા રાવલ, એડવોકેટ શૈની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ધ્વજ ફરકાવવાની સલામી આપી હતી અને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસના દેશનો એકમાત્ર બિનસાંપ્રદાયિક પક્ષ ગણાવ્યો હતો। 28 ડિસેમ્બર આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ છે। અમને ખૂબ જ ખુશી છે। હું એવો પાર્ટીનો સભ્ય છું, એવી પાર્ટીની આગેવાની કરી રહેલો છું, એવી પાર્ટીનો પ્રમુખ છું કે જે કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ દેશને આઝાદ કરાવ્યો। આ દેશમાં જ્યારે કોંગ્રેસે આઝાદી અપાવી ત્યારે એક સોય પણ બનતી ન હતી। આજે હિન્દુસ્તાન મિસાઇલ બનાવી રહેલો છે। આજે આ કોમ્પ્યુટરનો યુગ છે। આ મોબાઈલ જોઈ રહેલા છો એ તમામ કોંગ્રેસની દેન છે। કોંગ્રેસ હંમેશા બિનસાંપ્રદાયિકમાં માને છે। સમગ્ર વર્ગને, તમામ કોમને, તમામ જ્ઞાતિને સમગ્ર હિન્દુસ્તાન બનાવ્યું છે અને હિન્દુસ્તાનના તમામ સાથે એક રાખી અને આજે 130મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે। ત્યારે એની અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ પર એની ઉજવણી કરી રહ્યા છીએ। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।